ઓમ નમો નારાયણ। મારું ગામ છે રમોણ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, ગોપાલપુરી રઘનાથપુરી ગૌસ્વામી જે મોરાલ ગામમાં સીએન ભોપાજી છે એમને જે આગળ ગાદીપતિ લગાવ્યું છે, ઉપર છત્રી રાખે છે, એનું મારી સમાજમાં ગૌસ્વામી સમાજમાં મંતો સંતો ગિરિબાપુ દાસ બાપુ જે તે મારી સમાજના છે, ગૌસ્વામી સમાજના મંતો આગેવાનો એમને પુરાવો કરી આપવો પડશે ને એમને પુરાવો કરી એવો આપવો પડશે। લગાવવાનું ગાદીપતિ લખવાનું આ કોને પરવાનગી આપી છે, કેની પરવાનગીથી લખાયું છે એ મારા મંતો સંતોને ગૌસ્વામી સમાજને એવો તમારે અમને પુરાવો કરી આપવો પડશે, આનો ન્યાય આપવો પડશે। એટલું સીએન ભોપાજીને ખાસ મારી વિનંતી કે તમે તાત્કાલિક આનો પુરાવો આપજો અને તાત્કાલિક આનો ન્યાય અમને મળે એના માટે। બાકી અમારે આ તમારું મંતો સંતોનું આંદોલન ન કરવું પડે અને તમે ગાદીપતિ લખાયું છે એનો અમને તાત્કાલિક જવાબ આપવો પડશે, બરાબર। આ ઇન્ટરિયાના માધ્યમથી તમને આજે જાણ કરું છું। બાકી 2 દિવસની અંદર આનો ન્યાય નહીં મળે તો મોરાલ ગામમાં આંદોલન કરીને આનો જવાબ લેવામાં આવશે કે તમને ગાદીપતિ બનવાનું કોને પરમિટ આપ્યું છે। અમારા મઠાધીશો, અમારા જગ્યાના મંતો મઠાના, એમાં અમારા મઠ સિવાય કોઈ છત્રી રાખી શકતા નથી। મઠ જગ્યા એમના સિવાય 1008 કોઈને લાગતું નથી, એમના સિવાય કોઈ ગાદીપતિ થતું નથી। તમને કોને ગાદીપતિ બનાવ્યા છે એનો જવાબ તાત્કાલિક તમારે અમને આપવો પડશે અને મારી સમાજને, અમારા મંતો સંતોને, અમારા કચ્છ, કાઠિયાવાડ, બનાસકાંઠા, બાડમેર, જાલોર, સાચોરી મંડળ, તમામ મંડળ વતી હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે આનો જવાબ સીએન ભોપા તમારે અમને આપવો પડશે, બરાબર છે। પછી કે પરમ પૂજ્ય લખાવાનું એનું હેતુ શું છે કે પરમ પૂજ્ય કોણ લખાવે અને કયા હેતુથી લખાવું એ તને હજી ખબર નથી। પછી જે છત્રી છે, કટાર છે, આ કોણ રાખી શકે? એ મંતો સંતો અને રજવાડાના ધણી રાખી શકે। તને તારા તું જે નાટક કરે છે, તું જે હેતુથી નાટક કરી રહ્યો છે, તારું જે તે બધું પુરાવા છે, એમાં એવા પુરાવા જે પંચાલ તારું ચગાવતા હતા એ પંચાલના કહેવાથી નથી, પણ મારી સમાજ વતી હું એવું કહેવા માંગુ છું કે જે આ સંતોન મંતોન પરમ પૂજ્યન આ પદમી તને કોણે આપી? એ પદમી લેવા માટે લોઢાના ચણા ચાવવા પડે, સંતો મંતો ભેગા બેસી ચાદર વિધિઓ કરાવી પડે ત્યારે ગાદીપતિ બનાય છે। તે કયા હેતુથી ગાદીપતિની તને કોને પદવી આપી છે? કયા સંતે તને, કયા મંતે તને ચાદર વિધિ કરી છે? તે તું આ બધું છોડી દે, આનો અમને ગૌસ્વામી સમાજને, મંતો સંતોને આનો ન્યાય આપજે અને આ પરમ પૂજ્ય લખવાનો ન્યાય તો ફરજિયાત તારે અમને આપવો જ પડશે, બાકી તારું બધું પર્દાફાશ થશે। બે દિવસની મુદત છે, 2 દિવસની મુદતની અંદર તાત્કાલિક તું આનો ન્યાય અમને આપી દેજે, નકે મોરાલમાં ધનનું નાખવામાં આવશે। મંતો સંતો ગરબારી નાગા સમાજના રમતી મૂર્તિઓ, તમામ નાગા સમાજ સુધી આ વિડીયો પહોંચશે એટલે એનો જવાબ નાગા સમાજ તારી જોડેથી રમતી મૂર્તિ લેશે। તમામ સમાજ ભેગી થશે, મારી 18 સમાજની જે મારી ગૌસ્વામીની જાતિ છે એ મોરાલ ગામમાં એના ન્યાય માંગશે પરમ પૂજ્યનો। તને કોણે પદવી આપી છે? આ પદવી આપનાર, તને ચાદર વિધિ કરનાર કોઈ મંત સંત તો હશે ને?
એ મંત સંત ને બોલાવજે, તને આ મંતે પદવી આપીએ તો અમે માનીશું કે ભાઈ અને પદવી આપવાથી અમને પરમ પૂજ્ય લખાયું છે. બાકી આ બધા ધતંગ બંધ કરી દે. અને તારે જો એટલું બધું હોય તો દેવી દેવતાના પાવર થી લખાયું હોય, પેલા 5 જણાના કહેવાથી તે લખાયું છે. હું અમે નહીં માનતા, તે ખુદે જ લખાયું છે, તે પોતે લખાયું છે. અને જો તને એટલો બધો તારી માતાનો પાવર હોય અને માતાનો જો પાવર ચેક કરવો હોય તો ગામ રમૂણ, ગૌસ્વામી ગોપાલપુરી રઘનાથપુરી, હું રમૂણ બસ સ્ટેન્ડ ઉપર જ રહું છું. મારી માતાજી આવી અને તારે પાવર ચેક કરવો હોય તો કરી લેવાનો, દેવ છે કે નહીં. બાકી પરમ પૂજ્ય લખવાથી કોઈ મતલબ નથી. તું આનો અમને ન્યાય આપી દેજે. પછી તું કોઈ પણ વસ્તુ, કોઈ પેલા ભાઈ રાજેશભાઈ પંચાલ છે એમને તું ડરાવતો હોય, બીવડાવતો હોય, તું એમને કોઈ ચેનલો આપતો હોય તો બદલવા વાળા અમે બેરંગા નથી. અમે રાજેશ પંચાલ સાથે છીએ. આખો મારો ગૌસ્વામી સમાજ પણ રાજેશભાઈ પંચાલ સાથે છે. મંતો સંતો પણ રાજેશભાઈ પંચાલ સાથે છે. પરમ પૂજ્ય લખાયું છે એનો કટટ ને કટટ મારી સમાજનો વિરુદ્ધ છે અને વિરુદ્ધ રહેશે. અને રાજેશભાઈ પંચાલને દબાવવાની કોઈ કોશિશ કરતો નહીં. અને કોઈ અમે ક્યારે નથી બદલવાના. આજ બી રાજેશ પંચાલ સાથે છીએ અને મરશું તો કોઈ રાજેશ પંચાલ માટે મરશું, જીવશું તો રાજેશભાઈ પંચાલ માટે જીવશું. બરાબર. રાજેશભાઈ પંચાલને દબાવવાની કોઈ કોશિશ છીએ ભોપા તમારે કરવી નહીં. રાજેશભાઈ પંચાલને જે ભાઈએ ફોન કર્યા છે, જે ભાઈ ધમકી આપે છે, એ ભાઈને તાત્કાલિક રાજેશભાઈ પંચાલે જે અમારી સમાજના હેતુ માટે, ગૌસ્વામી સમાજના હેતુ માટે જે કાર્ય કર્યા છે, એ ભાઈએ જેને કોમેન્ટો ખરાબ કરી છે રાજેશભાઈ પંચાલને, એ જે માણસો છે એમને રાજેશભાઈની માફી માગવી પડશે ને કે અમારે આ વિડીયો અખાડા સુધી મોકલવામાં આવશે અને અખાડાની રમતી મૂર્તિ નાગા બાવા એનાનો જવાબ લેશે ને તમામ કુમ અમારી એમની સાથે ઉભી રહેશે. ને આજથી આપની એવી ગુજરાતની રાજધાની એવા ગાંધીનગરથી કોઈ પણ મંત્રીમંડળ હોય, કોઈ ભાજપનો કાર્યકર્તા હોય, કોઈ બનાસકાંઠાના ધારાસભ્ય હોય, વાવના હોય, થરાદના હોય, સોયગામના હોય, કોઈ પણ ધારાસભ્ય કોઈએ આને સીએન ભોપાને ખોટો સપોર્ટ કરવો નહીં. પંચાલ રાજેશભાઈ પંચાલ સાચા છે, સાચા રહેશે. કોઈએ આના ઉપર એફઆઈઆર દાખલ થાય તો કોઈ ધારાસભ્ય કે કોઈ કાર્યકર્તાએ આનો સપોર્ટ કરવો નહીં. કોઈ ખોટો સપોર્ટ કરતા નહીં. કોઈ માતાજી નથી, બધું ઢુંગ છે. કેટલા એવા 1000 પુરાવા છે કે કોઈ પણ વ્યક્તિને દુઃખ મટ્યું નથી. એવા 1000 પુરાવા હાઈકોર્ટમાં જમા કરવા હોય, સાબુત જોઈતું હોય તો સાબુત પણ મળી જશે. કોઈએ ખોટા રાજેશભાઈને ધમકાવવાની પેલી કરવી નહીં. ઘણા ખરા એક વિડીયો મને સોશિયલ મીડિયામાં મેં જોયો તો મને ખરેખર મને દિલથી લાગી આવ્યું હતું કે જે રાજકીય નેતા છે, નામ તો નહીં લઉં એમનું નામ લઈ, એનો મતલબ ડરતો નહીં, એનો મતલબ એ નહીં, જાહેરમાં બોલાવો કે પ્રજાપતિ ધારાસભ્ય બી, મંત્રી સાહેબો બધા બે હાથ જોડી મારી નર્મ વિનંતી છે કે રાજેશભાઈ પંચાલને ફૂલ સપોર્ટ કરજો. કોઈ પણ કામકાજ પડે તો રાજેશભાઈ પંચાલને ફૂલ સપોર્ટ આપજો. એવા તમામ મંત્રીમંડળને બે હાથ જોડીને મારી નર્મ વિનંતી છે. શંકરભાઈ ચૌધરી સુધી પણ રાજેશભાઈને સપોર્ટ કરજો. એવી ભલામણ હું પણ કરીશ મંત્રીમંડળને રાજેશભાઈ માટે.